તો જૂનાગઢમાં વિસાવદરનો હવાલા કાંડ વિડીયો લીક થયો છે। રોકડા રૂપિયાના બંડલો સાથે કવરો ભરવામાં આવ્યા હતા। એક વિડીયો છે જેને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી છે। માંડાવડ અને રતાંગમાં પૈસા પહોંચી ગયા છે। કરકડી તેમજ બારડિયા ગામના થેલા તૈયાર છે। નારાજ કાર્યકર્તા એક મોટું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું। ટિકિટ મુદ્દે પક્ષમાં આંતરિક કલેશ હતો, જે હવે એક વિડીયોના મારફતે સામે આવી ગયો। પોલીસ આવી એક્શનમાં આ સાથે જ એસપી સુબોધ ઓડેદરાને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા। કેટલું છે તમારે હજી? 7 જેટલા થેલા બાકી છે। બોલ, હજી 11 વાગે પૂરું થતા તો એક કામ કરો ને, આ કરકડી બરડિયા થેલા થઈ ગયા, લેતા જાઓ ને, તમે ચાલુ કરાવો, બીજા બની જાય ત્યાં સુધીમાં 11 વાગ્યા સુધીમાં। હા કાદર હતો? હા, ઉતાવળ કરવાનું કે ભાડા પાવા થોડા બેઠા એ જ ને। કાલે ક્યાં ગયા? કાલે માંડવડ ને રતાંગના ને બધા જવા દીધા। રતાંગ વહી ગયું ને કાલે? હા, આજે કેટલા વાગે એવું લાગે? આજે 8 જેટલા। નાસ્તો મંગાવો કે પાઉંભાજી મંગાવે? પુલાવ મંગાવી લેજો મારા માટે। પાઉંભાજી પુલાવ બીજું અહીંયા નથી મંગાવો? એટલે બાંડિયાને કેમ ફોન કરીને કે બહાર આવે ને ફોન કરે હું લેતો આવે? ભલે, વાંધો નહીં, કરજો ફોન। ડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, વિસાવદરનો જે હવાલા કાંડ હતો તેમાં એક વિડીયો સામે આવ્યો છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે રૂપિયા જે તે ગામમાં જે તે લોકો પાસે પહોંચ્યા હશે। ભાવિની કે જે રીતે વિડીયો વાયરલ થયો છે તેમાં ખાસ કરીને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે માંડાવડ અને રતાંગ ગામમાં પૈસા પહોંચી ગયા છે અને બરડિયા ગામના થેલા છે તે તૈયાર છે। આ તમામ બાબતોને લઈને જે નારાજ કાર્યકર્તાઓ દ્વારા મોટું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટ રીતે ટિકિટના મુદ્દે પક્ષમાં આંતરિક કલેશ જે વિકર્યો હતો તેને લઈને આ સ્ટિંગ ઓપરેશન થયું હોય તેવું લાગી રહ્યું છે। આ તમામ વિડીયો જે વાયરલ થયો છે તેને લઈને પોલીસ એક્શનમાં આવી છે અને એસપી સુબોધ ઓડેદરા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યો છે। એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા સમગ્ર મામલાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે અને વિસાવદર પંથકમાં વિડીયો વાયરલ થતાની સાથે ચકચાર મચી છે। ખાસ કરીને ઇલેક્શનના જે મતદાન છે તેમાં એક દિવસ પહેલા જ આ વિડીયો વાયરલ થતા ઘણી બધી જે છે તે રાજકારણ ગરમાયું છે। જી, આભાર માહિતી માટે।